મારી બેન આવતી હતી ને મારી બેનને એમ છેડી તેમાં મેં સમજાવી દીધો. અમે છે ને સામેથી લોકો હથિયાર લઈને આવ્યો ને એ હથિયાર લઈને મને આવીને મારવાનું ચાલુ કરી સાહેબ. આ બીજી વાર મારી છોકરીની છેડતી કરી, મસ્કરી કરી અને પછી છોકરીને તમાશો માર્યો. પોલીસ વાળાએ એમ કીધું કે ભાઈ તમે વાઘરી લોકો લડે છે, અહીંયા આવવાનું નહીં. નવસારી શહેરમાં મોડી રાતે લોહિયાળ ધીંગાણું. શહેરના જૂના થાણા વિસ્તારમાં મોડી રાતે લોહિયાળ ધીંગાણું. જૂના થાણા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મોડી રાત્રે થઈ લોહિયાળ બવાલ. યુવતીની છેડતી મામલે 5 લોકોના માથા ફૂટ્યા. લોહિયાળ બવાલમાં એક મહિલા પણ ઈજાગ્રસ્ત. હથિયારો સાથે એક જૂથે હુમલો કર્યો હોવાનો બીજા જૂથનો આક્ષેપ. મોડી રાતે થયેલ લોહિયાળ બવાલમાં નવસારી ટાઉન પોલીસે હાથ ધરી કાર્યવાહી. મારું નામ રાહુલ છે. અમારા મોહલ્લાના 3-4 જણા છે, એમાંથી એક જણા મારા દારૂ પીધેલો શરાબ સાહેબ. ભરત નામ છે એનું, ભરત. હવે મારી બેન આવતી હતી ને મારી બેનને એમ છેડી તેમાં મેં સમજાવી દીધો કે ભાઈ પેલા ગાળાગાળી કરવા લાગ્યો મારા સાથે, ગંદી ગંદી ગાળ લેવા લાગ્યો. મારી બેનને ગંદી ગંદી બોલવા લાગ્યો. પછી મારી મમ્મી આવી, મારા પપ્પા આવ્યા સાહેબ. એમાંથી આવી સમજાવવા લાગ્યા. એ સમજે ને સામેથી લોકો હથિયાર લઈને આવ્યો ને એ હથિયાર લઈને મને આવીને મારવાનું ચાલુ કરી સાહેબ. મારું નામ ભરતભાઈ નાથાભાઈ દંતાણી છે. હું રહું છું નવસારી જૂના થાણા ઝુમરૂ ગેસ એજન્સી પાસે. ભરતભાઈ પપ્પુભાઈ દંતાણી, પછી વસંતભાઈ મગનભાઈ દંતાણી, એના 4-5 છોકરા છે અને પેલા ભરતના 4-5 છોકરા છે. આવી રીતના 8-10 જણા થઈ ને અમને આગળ મારેલા હતા. આ બીજી વાર મારી છોકરીની છેડતી કરી, મસ્કરી કરી અને પછી છોકરીને તમાશો માર્યો. ત્યારે મારો છોકરો નોકરી પરથી આવતો હતો, જે GRDમાં નોકરી કરે છે, તેને પણ માર્યો. માથામાં ફટકો, લોખંડ વડે ફટકો કર્યો અને હથિયાર જોડે અમને બધાને માર્યા. મારા છોકરા 5 છોકરાઓને મારે દાખલ કરેલા છે સિવિલ હોસ્પિટલમાં. હું અત્યારે હાલમાં મને પણ માથામાં વાગેલું છે. પોલીસ વાળાએ એમ કીધું કે ભાઈ તમે વાઘરી લોકો લડે છે, અહીંયા આવવાનું નહીં. SP ઓફિસે અમને કીધું કે તમે જાઓ મોટી ગેટમાં ટાઉનમાં અને લખાવો, પછી અમે એની એક્શન લેશું. ત્યાર પછી એ લોકોનું કોઈ એક્શન લીધું નથી.